ઘરમાં 10 જણા હોય એમાં એક ન ખાતું હોય. નીરવ બધા હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજની એક નવી બબાલમાં. બ્લોગમાં બબાલમાં નહીં, બ્લોગ વાળા બબાલમાં. આજે બીજ છે, અહાડી બીજ, મોટી બીજ છે. હા. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. તો બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. હમ. પેલા રથયાત્રા આવતી, નાના હતા ને તો કઈ ખબર ન પડતી, તો સ્કૂલમાં રજા હોય ને એટલે બહુ મજા આવી જાય. ખબર ત્યારે આપણે સ્કૂલમાં રજા પેલા રહેતી. આપણે રજાથી કામ. હા, પેલા ગમે એ તહેવાર હોય ને તો આપણે રજાથી કામ હોય. અમુક તહેવાર તો આપણને ખબર ન પડે, પણ રજા હોય ને તો મજા આવી જાય. અને હવેની બાયુને રસોઈમાં રજાથી કામ. જમવાનું ના હોય ને કે જમવા જવાનું છે કે નથી બનાવવાનું, એટલી ખુશ થઈ જાય ને. પણ એમ ને હવે તો રજા સ્કૂલમાં જયારે રજા હોય ને ત્યારે એમ થાય કે વાહ મજા આવી જાય, આખો દિવસ ઘરે રહેવું. અને હવે રોજ રસોઈ કરતા હોય તો ત્યારે એમ ખબર પડે કે આજે રસોઈ નથી કરવાની, ત્યારે ખબર પડે કે હા મજા આવી જાય. હા, છોકરીઓ એટલી ખુશ થઈ જાય ને આજકાલ છોકરીઓ બહુ બધે કે હા આજ તો શાંતિ, બહાર જમવાનું. હા આજે તો અમારે બહાર જમવાનું. આજે વાસ્તુ છે નીરવના ફ્રેન્ડ ની, ત્યાં તો અમારે ત્યાં જવાનું છે. મારો ફ્રેન્ડ છે જીગર સાવલિયા, એને નવું ઘર લીધું છે, તો કોંગ્રેચ્યુલેશન. અને એને ઘરે વાસ્તુ છે તો અત્યારે જમવા જવાનું છે. અને આજ અષાઢી બીજે છે ને મુહૂર્ત સારું જ હોય, જોયા વગરના બધાય મુહૂર્ત હોય, એટલે સગાઈયું એટલી હશે અને બધે સારા સારા કામ કરવાનું હોય ને. એકવાર થઈ ગયો એની થાય, બીજી વાર આજે હા કરે તો થાય. ઓપોર્ચ્યુનિટી. હા આજે મુહૂર્ત સારા હોય ને એટલે બધી વસ્તુ. એક અષાઢી બીજ અને એક કઈ પાંચમ કઈક આવે ને, હા લાભ પાંચમ નહીં, કઈ બીજી ઓલી વસંત પંચમી. ઋષિ પાચમ. હા વસંત પંચમી ના બહુ લગ્ન હોય. લગન એટલે આ મુહૂર્ત બધા હારા અત્યારે જોવું ન પડે, જે ગમે એ કામ નવું હજી કામ મારી નવું પાસે હોય કે ઓલું હોય બધું. ઋષિ પાચમ તો પડી છે કદાચ બીજી ઋષિ પાંચમ તો એમાં નો થાય ને મમ્મી, ઈ તો ઓલી પાંચમ હોય ને, કોઈ એક્સપાયર્ડ થઈ ગયા હોય એની પાછળ પાંચમ રહે, ઈ ઋષિ પાંચમ જ હોય ને. હા એ આ તો ઓલી લગ્ન વાળી જાન્યુઆરી માં આવે ઈ ને વસંત પંચમી આવે. વસંત પંચમી. મારા બેન ના મેરેજ વસંત પંચમી ના હતા. આપડા તો કયા હતા ને તો મને યાદ નથી. તને યાદ છે કે કયું આવતું હતું એ બધું? આપણે કાઈ નહોતું. કાંઈ નહોતું આવતું, 22 તારીખ આવી હતી. ગ્રહો ભટકાવાના હતા ને તો અમારે લગ્ન થયું. 21 ના હતા મમ્મી લગ્ન, 22 નું રિસેપ્શન હા હતું. પણ 22, 21, 22 એક જ છે. એક જ કહેવાય 21, 22, 23, 24. ત્યારે ધબધબાટી જ હોય. નીરવ નો બર્થડે 29 છે. મમ્મી હમણાં કહેતા હતા કે 26 નીરવ તારો બર્થડે છે ને, મમ્મી ભૂલી ગયા એ આંકડા ફેર થઈ ગયો, સમજો, બીજું કઈ નહીં. કે છગડો નવડો હરખો જ આ કહેવાય ને. મગજમાં રહી ગયું કે બીજું હતું તો આ મગજ આ જો 26 મે આ બીજ નો હશે ને તો ઈ મગજમાં હશે, તો આનો બર્થડે નો રહી ગયો. બીજ તો મમ્મી 27 છે. 27 એટલે મમ્મી કે હું વાળી લઉં પણ તોય વળતું નથી કઈ. નીરવ મમ્મી તારો બર્થડે ભૂલી ગયા છે. કાંઈ વાંધો નહીં. ક્યાં હવે તો યાદ કરવા વાળી તું છો ને એટલે હવે અમારથી ભૂલાય તોય વાંધો નહીં. કે મારે એવું જ છે, હવે તો મને યાદ રહેશે, બાકી હું ભૂલી જાઉં. બર્થડે મને યાદ, ડેટ બહુ એટલે બધી યાદ ન રહે બધી. તો યાદ તો રહી જાય ભલે ને, આમ એમ તો થાય ને કે આ મહિનામાં છે એક જ birthday. એકનો એક જ ઘરવાળો હોય તો યાદ રાખવી પડે ને. હા તો બધાને બબે હોય નહીં બધાને એક જ હોય એટલે એની તો યાદ રાખવી પડે એક ને. મેં મારે એમ કે તો એકને એક દીકરો છે એમ તું કહેવાનું એટલે પોતે ઘરવાળાનું કહીશ. તો વાસ્તુમાં આપણે જવાનું છે ને તૈયાર મસ્ત થઈ ગયા છે, તો હાલો ફટોફટ વાસ્તુમાં. વરસાદ નથી આવતો ને એ સારી વાત છે, કારણ કે અત્યારે ફોર વ્હીલ લઈને તો જવાય એમ નથી, બધા રોડ ખોદા છે, એટલે આપણે એક્ટિવા લઈને જ જવાનું છે. વરસાદ નથી આવતો તો ફટોફટ નીકળી જાય. તો જો આ આપણા વિડીયો કાયમી જોવે છે, હાય કહી દે બધાને. તો જો આપણે જમવા માટે ડીશ લઈ લીધી છે, રબડી છે, દાળ ભાત ને બધું હારે જ લઈ લીધું છે. જો ગુલાબ જાંબુ છે, ભજીયા ને બધી વસ્તુ છે, અને જો બધા જમવા માટે બેસી ગયા છે. તો જો આ છોકરાઓ મને પૂછવા આવ્યા હતા કે તમે ઢોકળી છો ને તમે મારા વિડીયો જોવો છો, હાય કહી દો બધાને. જો આ નાની નાની છોકરીઓ, જો કે આ નાની નહીં મોટી નહીં મીડિયમ છે, આ તો નાના જ છોકરા છે. હાય જો બધા વ્લોગ આપણા જોવે છે એટલે આપણને પૂછવા આવે છે કે તમે ઈ જ છો ને. જો ભાઈ અત્યારે આવ્યા છીએ વાસ્તુમાં જમવા માટે. અમે જમી લીધું છે અને હજી જમવાનું ચાલે છે. અને જો ભાઈ આ ફ્લેટ છે, બહુ મસ્ત છે, જીગર બાપુએ રાખ્યા છે, જબરજસ્ત. જો ભાઈ કરદાણી આવી ગયા છે ભાઈ, એને મકાન લીધો, તું કુર્તાનું પૂછજો ભાઈ. જીગા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મજા આવી ગઈ જમવાની. હાલો જઈએ હવે. જીગા આવવાનું ને પછી ડાયરેક્ટ નીકળી હું જવાનું. 5 વાગ્યા આવ્યો છું. બાદશાહ કા બાદશાહ કાઈ નહોતું બનાવ્યું 5 વાગે. લોકોને બનાવ્યા જ. જીગા કેટલા માળે છે? નહીં માળ નો કેતો, લોકો પહોંચી જાય. જીગાનું ઘર જો એવું છે, જોવાનું બાકી છે જીગાનું ઘર. હમણાં જઈએ. લેડીઝ બેહી ગઈ, બેહી જતા બેવું હોય તો. જો ભાઈ આ છે જીગાભાઈ નું ઘર. હું તમને હાઉસ ટૂર આપી દઉં.
આપણે રોંઢાના નાસ્તામાં આજે ખલેલા લીધા છે. ખારેકાઈ કહેવાય, ખલેલાઈ કહેવાય, પણ આનો કલર જોવો થોડોક ડિફરન્ટ છે. લાલ કલર નથી ને પીળો નથી, બેનો મિક્સ કલર છે અને એકદમ નાની છે. હવે મને એવું લાગે છે જોવામાં કે આ તુરી હશે, લાઈક લાલ કલર ને એકદમ હોય ને મોટી મોટી હોય ને તો એ તો ગળી આવે છે. હવે ખબર નહીં, ખાઈને પછી જોઈએ આપણે. જોવામાં તો તુરી ટાઈપ લાગે છે. તો રિયલમાં છે ને ખારેક એકદમ ગળી નથી અને થોડીક એવી તુરી તો નહીં પણ હાવ મોળી ફિક્કી છે ખારેક, પણ તોય તે આપણે ખાઈ લેવું. 2-3 ખાઈ લીધી છે, હજી 2-3 ખાઈ લે. તો વાસ્તામાંથી જો આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને જમી લીધું, બહુ મસ્ત મકાન જોઈ લીધું જીગાભાઈનું. અને ભાઈ આજે જીગા માટે જેટલો પ્રાઉડનો દિવસ છે ને એટલો અમારા માટે પ્રાઉડનો દિવસ એ છે, કારણ કે હું જીગો અને બધા દોસ્તાર હારે મોટા થયા છીએ. એમાંથી તમારો કોઈ દોસ્તાર આ લેવલ સુધી પહોંચ્યા એટલે એ ગર્વની વાત કહેવાય. એના માટે તો નો ડાઉટ એના પેરેન્ટ્સ માટે ગર્વની વાત, પણ અમારો દોસ્તાર છે એટલે અમને ગર્વ થાય કે ભાઈ અમારો દોસ્તાર ત્યાં પહોંચ્યો. કારણ કે અમારું આખું ગ્રુપ છે ને કઈ રીતનું છે હું તમને સમજાવું. પર્સનલી મારી વાત કહું ને કે મારો કોઈ દોસ્તાર આગળ વધે ને તો મને ખુશી થાય, કારણ કે મને એમ થાય કે બધા લોકો આ જિંદગીમાં શું કરતા હોય કે જે બેટર લાઈફ માટે બધા મહેનત કરતા હોય, એમાંથી જેની બેટર લાઈફ થઈ જાય ભાઈ એને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો કોંગ્રેચ્યુલેશન બધા જીગાભાઈને કહી દો. કારણ કે અમારું જે ગ્રુપ છે ને ભાઈબંધોનું, તો એમાંથી કોઈ લાઈક ગર્ભ શ્રીમંત નથી કે કોઈને બંગલા ગાડી આરે બધા મોટા થયા. બધા પોતપોતે મહેનત કરતા હતા અને લાઈફમાં કંઈક અચીવ કરવાનું હોય, તો એમાં જીગાભાઈ આટલું અચીવ કર્યું એટલે મને આમ જોયું ને મેં કીધું વાહ જીગા, મેં કીધું મસ્ત મકાન, એક નંબર. મને તો પર્સનલી જીગા કરતા ડબલ ગમ્યું. તો આજે છે વ્લોગનો બીજો દિવસ અને અત્યારે નાસ્તો કરવા માટે જો બેસીએ છીએ અને પછી જવાનું છે દાંતનું બતાવવા માટે. આજે મારે દાંતનું બતાવવાનું છે અને જાડુને દાંતનું બતાવવાનું છે, તો બંનેને બતાવી દઈએ. મારે જો કે બતાવવાનું છે નહીં, મારી તો ટ્રીટમેન્ટ જ હાલે છે. 3rd સિટિંગ છે આજ મારી. તો આજે બપોરે જો આપણે દાંતમાં ટ્રીટમેન્ટ કરાવવાની છે. મને તો બીક લાગે છે પણ મારે કઈ એટલો બધો હડો નથી, જરીક ઉપર જ છે. નીરવને તો નસ સુધી પહોંચી ગયો છે. તો આપણે જો વઘારેલા ભાત અને દૂધીનું શાક કરી છે, કેમ કે આવીને મારે આજ ભાત ખાવા છે, કેટલા ટાઈમથી નથી ખાતા. એટલે આપણા ભાત છે, બટેકું ઝીણું મસ્ત સુધારીને નાખ્યું છે અને દૂધીનું શાક અને રોટલી. આજ તો જાડુનો વારો છે, કારણ કે એને બતાવવાનું છે ને. મને બહુ બીક લાગે છે. તારે ખાલી ચેકિંગ જ કરાવવાનું છે ને. ચેકિંગ તો મારું થઈ ગયું છે અને મારે તો નીરવને જેટલો નથી, નીરવને અંદર સુધી સડો પહોંચી ગયો છે. મારે જરીક જ છે. હજી તો ચેકિંગ થાય પછી ખબર. ચેકિંગ થાય પછી ખબર પડે. તો દવાખાનેથી ઘરે આવી ગયા છે ને આપણે જો ભાત લીધા વઘારેલા, એમાં ટમેટા નાખ્યા છે. જાડુ જો ભાત લીધા છે, છાશ છે, મમ્મી બનાવ્યો છે દૂધીનો હલવો અને બધું પડ્યું છે. જેમાં બેસી ગયા છે અને આની ટ્રીટમેન્ટ આજ તો અરખાઈ નહીં હાલી. એને એક બાજુ ક્લિનિંગ ને એવું બધું કર્યું ને કાંઈક મટીરિયલ પૂર્યું છે, હે ને. એટલે એ બાજુ ખાતા ઓછું ખાવે. એ બાજુ ખાવાનું જ નહીં, હજી ઓલી બાજુ એને કીધું ખાવાનું પ્રેક્ટિસ કરવાની. એની અડધી પોણી કલાક ટ્રીટમેન્ટ હાલી અને મારી આજની 3rd હતી ને. મારી તારી 3rd હતી અને મારી હજી એક સાઈડ ની બાકી છે. હવે નીરવ જ્યારે જાય ને બીજી વાર ત્યારે આપણે નારે જાવ. ઓકે. આજે રોંઢે તો વરસાદે જો ભાઈ ધબધબાટી બોલાઈ નાખી છે. જો કે અત્યારે એટલો બધો આવતો નથી, ટેપક જ આવે છે, છાંટા પડે છે, પણ હમણાં એટલો આવી ગયો ને કે વાત જવા દો. જો ભાઈ મસ્ત વરસાદ આવતો હોય તો ઘરમાં જો ભાઈ વરસાદ વાળી તૈયારી થાય છે. અત્યારે રોંઢાના નાસ્તા માટે જો ભાઈ ચા મૂકેલી છે અને સાથે છે કાતરી ગરમા ગરમ. અને રાતનું મેનુ જો અહીંયા તૈયાર થાય જ છે, કારણ કે રાતે ભજીયાનો અને એની સાથે શેનો પ્રોગ્રામ જે ફાઇનલ નથી થયો, પણ હજી કરીએ છીએ. જો કાં તો બ્રેડ પકોડા કરીએ યા તો સમોસા કરીએ, પણ અત્યારનું કરીએ. અત્યારે વેફર ખાઈ લઈએ. તો બટેકાની વેફર અને જો સાબુદાણાના પાપડ મસ્ત તળાઈ ગયા છે, સાથે લીધી ચા અને મોસમ જે ઠંડો. હાલો બધા ગરમા ગરમ ખાવા. અત્યારે અમારે ખાતા રાતનું શું ખાવાનું છે ને ડિસ્કસ થાય છે. એટલે ટૂંકમાં અમારે 24 કલાક છે ને ખાવાનું જ કામ હાલે છે અત્યારે હાલમાં. તો પણ અત્યારે વાતાવરણ એટલું સારું છે ને કે સાદું તો ભાવે જ નહીં. મને લાગે બધાને ઘરે થોડું સારું તો બનતું જ હશે. અને અત્યારે અમારા ઘરે 2 ઓપ્શન છે, એક તો બ્રેડ પકોડા અને એક સમોસા. તો ત્રણેય કન્ફ્યુઝ છે. મમ્મી કે મારે બધું હાલશે, નીરવ કે મારે બધું હાલશે, હું કહું છું મારે બધું હાલશે. એટલે એક નિર્ણય નથી લેવાતો કે બ્રેડ પકોડા કરવા છે કે સમોસા કરવા છે. તમારા મમ્મી 2 માંથી એક નિર્ણય આપી દો. હાલો હું આપું
બ્રેડ પકોડા સમોસા ફાઇનલ કહી દો. જે તમને બધા એક જ કહેવાનું. પણ મને બે વસ્તુ ભાવે છે. મને બે નહીં, મને વધારે ભાવે. તમે એક જ વસ્તુ કયો બે માંથી. સમોસા કરો તો સારું. ઓકે, તારે મારે બે વસ્તુ ભાવે, જે બનાવું એક કહેવાનું. તું કે નહીં, મારો મત એ બાજુ. નહીં, તારો મત હું પૂછું છું. મને લાઈક બ્રેડ પકોડા. બે નો એક મત છે, સમોસા અને બ્રેડ પકોડા. નહીં એવું નથી, મને તો બે વસ્તુ. હવે જોઈએ હવે હું બને છે કઈ નહીં, તમને બતાવશું. વાગી ગયા છે 6:45 અને મમ્મી જો મારા માથે તેલ નાખી દે છે. થોડુંક માથું મને આજે ખબર નહીં હવારનું જરીક દુખે છે. હું જનરલી દિવસે હું તો નથી, પણ આજે એટલે જ હોઈ ગયો હતો કારણ કે માથું થોડુંક દુખતું હતું. એમાં બપોર લાઇટ વહી ગઈ. કાંઈ નહીં, અડધો કલાકમાં આવી ગઈ તો ઊંઘ બૂંઘ તો થઈ ગઈ, પણ મેં કીધું થોડુંક નવરત્ન ઠંડા કુલ તેલ નાખી દે ને તો મજા આવે એમ. કારણ કે આપણું નવરત્ન ઠંડુ બહુ લાગે કાવમી. હા, અને આ ઠંડુ વાતાવરણ છે ને એટલે થોડું રહે આમ ભારે. મને એવું લાગે, મને બે ઋતુ થાય ને, મીન્સ કે ગરમી ને ઠંડી ભેગી, એટલે મને માથું થોડુંક છે ને દુખે. ઓલું આધા સીસી કઈ નહીં છે. હા, આધા સીસી લોકો શું કે ખીર ખાવા. ખીર નહીં, જલેબી ને રબડી ખાવાનું ને એવું ઘણું કે એના નુસ્ખા આવે ને કે ભાઈ આનથી સારું થઈ જાય. આપણે કોઈ વસ્તુ ટ્રાય કરી નથી. ગરમા ગરમ પણ નાના કોઠે ખાવી પડે હો સવારમાં. હા, પણ એ સાચું છે ખોટું આપણને ખબર નહીં. લોકો તો બહુ કહે છે કે નવણા કોઠે તમારે જલેબી ખાવાનું. કા હા, જલેબી ને દૂધ પીવાનું છે એવું કંઈક કહે છે. અત્યારે થોડુંક મસ્ત હળવું માથું થઈ જાય, એમાં નવરત્ન તેલ આવે એટલે ઠંડુ મજા આવે. અને બીજી વાત ખાસ કે હમણાં ડિસ્કશન હાલતી હતી કે પકોડા બનાવવા કે ગોટા બનાવવા કે સમોસા બનાવવા, તો ફાઇનલી હવે એવું ડિસ્કસ કર્યું છે કે આજે સમોસા બનાવીએ. તો સમોસા બનાવવાના છે, મજા આવવાની છે. તો ફાઇનલી જો સમોસા બનાવવાનું નક્કી કર્યું છે. મેં જો મસ્ત તેલ અને અજમો નાખીને મીઠું નાખીને લોટ બાંધી નાખ્યો છે. આપણા બટેકા બફાઈ ગયા છે, વટાણા જો અહીંયા આપણે બાફવા માટે મૂકી દીધા છે. અને જો આ મસ્ત આપણે છે ને આ તૈયાર કરી નાખ્યું છે. આની અંદર ફુદીના નાખ્યો છે, આદુ નાખ્યું છે, પછી લીલી મરચી નાખી છે, આખા ધાણા વરિયાળી બધી વસ્તુ નાખીને જો આપણે પેસ્ટ બનાવી નાખી છે. આનાથી આપણે વઘાર કરવાનો છે. મરી બધું મસ્ત નાખીને આપણે વઘાર કરીશું. અને નીરવ મને ક્યારનો કહે છે કે મેં, કારણ કે સમોસા છે ને લોકડાઉનમાં કર્યા ને તો મેં એકલી નહોતા કર્યા, અમારા 4 ઘર વચ્ચે હતા ને અમારા સામે વાળા છે ને ખુદ રસોઈયા છે, એટલે એ લોકોએ કર્યા. એટલે મેં સમોસા છે ને આમ કોઈ દી બનાવ્યા નથી, આપણે પહેલી વાર આ બનાવી છે. હવે ખબર નહીં, હોપ કે ટેસ્ટ સારો થાય. અને તે જે બનાવ્યા હતા એ તાર પિયર માં કે કારણ કે લગ્ન નહોતા ત્યારે હા, પિયરમાં બનાવ્યા હતા. અહીંયા તો ક્યાંથી બનાવ્યા હોય. અને એ મેં ખુદ આમ લાઈક એકલી નહોતા બનાવ્યા, પ્રોગ્રામ હતો એટલે ખાલી આપણે હેલ્પ કરાવી હોય થોડી ઘણી. જો ભાઈ સમોસા બનાવવાના ચાલુ થઈ ગયા છે અને 4 તો જો સમોસા બની હોતી ગયા છે. જો આ પેલા તો મેંદાની રોટલી મમ્મી વણે છે, મોટી થઈ જાય પછી કટિંગ કરવાની છે. વચ્ચેથી કાઢી નાખો, લાંબી કરો ગમે એમ કરો. આ સમજ આ રીતે. જો ભાઈ અમે તો ઘરે આ રીતે બનાવીએ છીએ. જો કટિંગ કરી નાખી છે, હવે એમાંથી બનાવવાના જે સમોસા આવી રીતે વાળી લીધી ત્રિકોણ. કા હા, બસ ભરી દેવાની આમ. ઓકે, લગભગ ઘણાના ઘરે સમોસા બનતા જ હશે ને આવડતું જ હશે, પણ અમે જો આ સ્ટાઇલમાં બનાવીએ છીએ. જો ભાઈ હવે નાખવાનો છે બટેકાનો ટેસ્ટી મસાલો, એકદમ બહાર જેવો જાડો બનાવ્યો છે મસાલો, ટેસ્ટી. જો આવી રીતે ફિલિંગ કરી દીધું છે. જો કે આપણે એટલા બધા સમોસા બનાવતા ન હોય એટલે આપણે ધીમે ઘરે બનાવવાના હોય. દુકાનવાળા જેટલા ફાસ્ટ ન બને, પણ બનાવવાના આપણે ઓછા જ હોય, 10, 12, 15 બનાવવાના હોય. કા હા, અને રોજ કે બનાવવાના હોય, ક્યારેક કોઈ સમોસા તો આપણે સૌથી ઓછા બનાવીએ કા, કારણ કે લગભગ તૈયાર જ લાવીએ. પણ આજ માહોલ એવો છે ને, કીધું કે સમોસા ભાઈ ખાઈએ. હાલો બધાય ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ સમોસા ભજીયા સમોસા ખાવા. લોકોને બતાવી દો ભાઈ સમોસું. હાલો બધાય. જો સમોસું બની ગયું છે મારું. આવા કંઈક આકારના મહિના છે અને ખબર નહીં આ માખીઓ ક્યાંથી આવી ગઈ છે વરસાદની. જો કે અત્યારે માખીઓ જોવા મળતી છે નહીં અમારા અમદાવાદમાં. બધા કે આટલા વરસાદનું જોર હોય, હા, માખી આવે ને તો જોર હોય. નવું જાણવા મળ્યું. જો કે એક બે જ છે ક્યારની રખડ કરે છે, બાકી તો છે નહીં. તો મમ્મી આ બધા એમ છે ને ગોળ પૂરી વણી હતી અને આપણે જો આવી થોડીક લંબચોરસ ટાઈપની પૂરી વણી છે, કારણ કે આની અંદર છે ને સમોસાનો આ જો સમોસો છે ને આમ જાડો પાડો થાય છે અને આમાં કદાચ પતલો થાય. તો મેં છે ને આ બધું ઇન્ટરનેટ ઉપર જોયું છે. ઇન્ટરનેટ ઉપર જોઈને જ આપણે છે ને આ મસાલો બનાવ્યો છે. અને નીરવે ચાખ્યો ને તો કે એકદમ બાર જેવો થયો છે, કારણ કે હું છે ને કુકિંગ શુકિંગ કરવાની ચેનલ છે ને યુટ્યુબમાં, એનું જ બધી વસ્તુ જોઈને બનાવું ને એની બધી વસ્તુ ટેસ્ટી થાય. તો આપણે એ રીતે આ મસાલો બનાવ્યો છે. અને જો આપણી પૂરી આવી રીતની વણી છે. તો જો આપણા બધાય સમોસા થઈ ગયા છે, ખાલી એક સમોસું ભરવાનું બાકી છે, બાકી બધાય ભરાઈ ગયા છે. અને જો મેં પૂરી વણી હતી ને એના આ ટાઈપના કંઈક સમોસા થયા છે, કારણ કે મેં છે ને આ શેપમાં થોડીક પૂરી વણી હતી
અને મમ્મીએ જો ગોળ પૂરી વણીને તો આવી રીતે થાય. જો કે આપણે ઘરે બનાવીને તો ગમે એવા બનાવી, ખાવાથી મતલબ હોય. જો સ્વાદમાં હારા હોય ને તો વાંધો ન આવે. અને જો આપણા સમોસાની પૂરી અને મસાલો એકદમ કટોકટ થયો છે. છેલ્લી એક પૂરી બાકી છે અને એકનો જ મસાલો જો પડ્યો છે આપણે. તો આ વખતે પહેલી વાર છે ને રેકોર્ડ છે કે અઠવાડિયું છે ને હું એક કોઈ દિવસ ચૂકા વગર મારી જે દવા લેવાની છે ને બધી દવા લઈ લઉં છું. અધરવાઇઝ છે ને હું ભૂલી જ જાઉં. આ અઠવાડિયું થયું ને એમાં ખાલી એક જ દિવસ જે ભૂખા પેટે લેવાનું હોય ને એ જેમાં પછી મેં લીધી હતી. બાકી રોજ મને યાદ આવી જતી હતી. તો એક રેકોર્ડ કહેવાય. બાકી છે ને મારી દવા છે ને જેટલી હોય ને એનાથી નીરવ કે અડધી જ લેજે, કારણ કે હું છે ને લેવાની ભૂલી જ જાઉં દવા. જો સમોસા તળવાના અત્યારે ચાલુ થઈ ગયા છે અને જો પપ્પા માટે સ્પેશિયલ છે ભરેલા મરચાના ભજીયા. જો ભાઈ ભજીયામાં મને સૌથી વધારે ભાવે ને તો ભરેલા મરચાના, પણ આજે આપણે ભજીયા નથી ખાવાના કારણ કે આપણા માટે છે સમોસા. જો ભાઈ ઢગલો છે એટલે મને લાગે આજે રાતે થઈ જાય ને કાલ બપોરે થઈ જાય. ખબર નહીં કાલ બપોરે એ તો બધાય નહીં થાય, પણ એક એક બે ચાખવા મળશે. કારણ કે આજે કેટલી એવરેજ આવે એની ઉપર છે આધાર. આજ કેમ કે વેફર ને બધું ખાધું છે ને તો જોઈએ હવે કેટલી ભૂખ લાગે છે બધાય. પણ મને જોઈને તો વધારે લાગે છે. મસાલો હારો બન્યો છે એવું નીરવ કહેતો હતો. એકદમ ટેસ્ટી. ત્યારે છે ને બધાય બોલ બોલ કરે ઈ ને મમ્મી બે આપણી રીતે બનાવવા ન દે અને પછી ચાખે ને તો કે હારે બન્યો. નહીં સરસ બન્યો. ચાખ્યા પછી જ કહું છું. એની પેલા જ નતો વિશ્વાસ એટલો સારો બનશે. પહેલા તો મેં કે આટલું આપણે દઈ દીધું છે. બનાવ્યા નથી ને એટલે. તો જુઓ ભાઈ સમોસા તૈયાર થઈ ગયા છે. સાથે લીધો છે કેચઅપ અને આ ડીશ તો ફોટો પાડવા માટે તૈયાર કરી હતી. બાકી આટલા સમોસા તો કોઈ ખાઈ ન અગે ત્યારે ભરી દીધા છે. જો બાકી ખાઈ ગયા આટલા જ. અને પપ્પાના ભજીયા રેડી થઈ ગયા છે. છાશ છે, ડુંગળી. તો વાગ્યા છે રાતના 11:30 અને આજના બ્લોગનો અહીંયા એન્ડ લઈ લઈએ. તો આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. અને આજે સમોસા જાડુ એક નંબર બનાવ્યા હતા. બહુ મજા આવી ગઈ અને જબરજસ્ત. ઘણા સમય પછી બનાવ્યા, નકર સમોસા અમે રેગ્યુલર બનાવતા છીએ નહીં, પણ આજ પછી એવું લાગ્યું કે રેગ્યુલર બનાવવા પડશે કારણ કે બહુ મજા આવી ગઈ. તૈયાર તમે ખાઓ જે દુકાને જ લાવેલા એ દુકાને જ લાવેલા, ઘરના એ ઘરના. બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને તમે જ્યારે આ બ્લોગ જોતા હશો ત્યારે મારે ઓલરેડી બર્થડે હશે, એટલે કે આવતીકાલે 29 જૂને. તો જેણે બી વિશ કરી છે બધા લોકોને દિલથી આભાર. અને જેને બી ઇન્સ્ટાગ્રામમાં જેને જ્યાં જ્યાં વિશ કરી છે બધાને આમાં તમને થેન્ક યુ કહી દઉં છું, કારણ કે એટલી બધી વિશ આવે છે કે પ્રત્યેકની જોઈ અઘરી છે. અને ઘણા લોકોએ તો 28 જૂન એટલે કે આજે જ મને વિશ કરી દીધી. બધા લોકોને થેન્ક યુ. કશો વાંધો નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ વન્સ અગેન થેન્ક યુ. તો જો રાતના વાગી ગયા છે 12. હેપી બર્થડે નીરવ. થેન્ક યુ. હું જોવે છે જો અહીંયા ટેબ્લેટ જોઈએ બીજું હું હવે. જો 12 વાગ્યા છે. દેખાય છે કે નહીં ટાઈમ? જો ફિટ 12 વાગે. હું દર વખતે છે ને બર્થડે માં વાટ જો 12 વાગે એટલે નીરવ ને વિશ કરું ને નીરવ મારા બર્થડે 12 વાગે હુઈ જાય. છોકરીને બર્થડે નું હોય, અમને અમાર બર્થડે માં અમને કાઈ ન હોય. મને તો છે નીરવ ને હોય કે ન હોય. થેન્ક યુ અને હેપી બર્થડે. થેન્ક યુ. હવે હું નીરવને કાલ આખો દિવસ 100 વાર હેપી બર્થડે કહીશ. મારા બર્થડે કરતા આને એક્સાઇટમેન્ટ ડબલ હોય. મને જો બહુ ફોન આવવા ચાલુ થઈ ગયા. ફોન આવવાનું શરૂ થઈ ગયા 12 વાગ્યા ને એટલે. મમ્મી એવું છે. જો હું અને મમ્મી બે છે ને એટલા એક્સાઇટેડ હોય નીરવના બર્થડે માટે, પણ નીરવ એક જ એક્સાઇટેડ ન હોય. જો મમ્મી 12 વાગ્યા સુધી જાગતા હતા. બોલો મમ્મી હું કેવું છે તમારું? થેન્ક યુ. હારું હારું. બીજું શું થઈ? એ હા. અને નીરવે છે ને મને 500 વખત પૂછ્યું છે 12 વાગે કેક કટિંગ નથી કરવાની ને નથી કરવાની ને નથી કરવાની. નીરવ તમ તાર હુઈ જા, આ વખતે કેક નો જ ઓર્ડર નથી આપ્યો. ઈ જ તારા માટે સરપ્રાઈઝ. કેક નો ઓર્ડર તો અપાઈ ગયો છે, પણ મેં એને કીધું કે તું કરવાની હોય તો મને કેવું કપડા પહેરલો, બીજું કઈ નહીં, કારણ કે મેં કપડા નો પહેરે. બધા જાડુ એમ કે હાલ કેક કરવાની કપડા પહેરલે. પણ દર વખતે એવું થાય કે રાતે 12 વાગે કરીને તો પરાણે જાગી. આજ તો રોંઢે હુઈ ગઈ છે એટલે ઊંઘ નથી આવતી, નહીતર જેથી બર્થડે હોય ને ત્યારે જ ઊંઘ આવતી હોય. ઊંઘ આવે ને. બીજું હવે આ ઉંમરે કોઈને બર્થડે નું એવું ન હોય કઈ, એટલે મેં એને કીધું કે કઈ કર ને તો મને ખબર પડે ને એમાં સરપ્રાઈઝ ન રાખી. સરપ્રાઈઝ નથી રાખવાની. કઈ કર્યું મને નથી. જો કે કાઈ ન લ્યા, પણ મારે ખાવી છે કે એટલે મેં ઓર્ડર કર્યો. નહીં કાઈ વાંધો ઈ જો ઈ જ મેસેજ નીરવ જોઈ ગયો એટલે ઈ તમારા પ્લાન ની હાવ પથારી ફરી ગઈ. એવું નહીં, કેક કાપો મને કોઈ અગેન્સ્ટ નથી, પણ ખબર હોય ને તો વાંધો ના. આવડું તો કેવું લાગે નાના છોકરા જેવું મને લાગે. કઈ નહીં. વન્સ અગેન હેપી બર્થડે. થેન્ક યુ.